સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધાય? મજામાં? ભાઈ હાઉ યુટ્યુબ પરિવારનો દિલથી ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. હવે ભાઈ આભારમાં એવું છે કે ભાઈ આપણી ચેનલ બીએલ વાડી વ્લોગને 1 લાખ ભાઈઓ બહેનોએ સબસ્ક્રાઇબ કરી, તો ભાઈ દિલથી ખૂબ ખૂબ હવનો આભાર. હવનો ખૂબ ખૂબ આભાર. હવે જો ભાઈ આપણે વાડી રે આવ્યા, 1.5 વર્ષ થઈ ગયું, વાડીનું જીવન જીવવી છે. અને ભાઈ વાડીમાં જે પહેલાંની આપણે જૂની સંસ્કૃતિ તો જળવાઈ રહે એનો આપણે પ્રયત્ન કરીએ છીએ. અને ભાઈ વિડીયા શરૂ કર્યા એટલે અમુક એવું થતું કે ભાઈ આ દેશી વિડીયા કોઈ જોવે ન જોવે, પણ ભાઈ અમે આ જે કાર્ય કર્યું અને ભાઈ જૂનું છે તો જૂનું જોવાવાળા છે અને ભાઈ અમને સપોર્ટ કરવાવાળા છે, તારે જ અમારી ચેનલ એટલે પહોંચી હોય. એટલે ભાઈ અમને ખૂબ આનંદ છે અને તમે હવે અમને ખૂબ સપોર્ટ કર્યો છે. એટલે ભાઈ અમને અમારો ઉત્સાહ વધે છે કે ભાઈ જૂનું જોવાવાળા છે અને જૂની સંસ્કૃતિ જાળવી રાખી તો એની અરે જોઈન્ટ થાય માણા. અને ભાઈ તો આ રીતનું તો અમારો ઉત્સાહ વધતો રહે એમના. એટલે ભાઈ આવું છે. અને એ વાત કરે એ બરોબર છે. તો આપણે પહેલો વિડીયો બનાવ્યો તો અહીંયા દૂધી ગોવિંદાનું શાક બનાવીને પહેલો વિડીયો આપણે અહીંયા બનાવ્યો હતો. તો મારા ગઢા હું આવી રીતે રસોઈ બનાવતા એ મારી પછીના વહુ આવ્યા, એને કોઈને ખ્યાલ નહોતો કે દૂધી ગોવિંદાનું શાક શું કહેવાય. તો આપણે એમને આમાં જૂની સંસ્કૃતિ જાળવી રાખી છે અને આપણે આ રીતે વિડીયા બનાવી છીએ. આ રીતનું છે. હા હો, અમારા મા જે રસોઈ બનાવતા ને એ પછી કોઈ આવે ને નવા વહુ આવતા ગયા, આમ ખબર નહોતી. પછી ભાઈ આપણને મનમાં એવો વિચાર આવ્યો કે આ ભાઈ આપણા ઘર માટે આપણે આવનારી પેઢી આપણા વિડીયા જોવે અને દાદા આવો પહેરવા પહેરતા, દાદા આ રીતે પશુ પંખીની સેવા કરતા, ગાયોની સેવા કરતા, અને એ મારી આવનારી પેઢી જોવે એવો વિચાર કરીને અમે વિડીયા બનાવવાનું શરૂ કર્યું. પછી ભાઈ અમારા દીકરા અત્યારે ભાઈ જોયું જાણ્યું હોય ને ખબર હોય, એને યુટ્યુબ ચેનલ વિશે ખબર હતી, એટલે એને એમ કીધું કે ભાઈ આપણે વિડીયા બનાવવા છે તો આપણી યાદી પડી રહે તો આપણે યુટ્યુબમાં મૂકી, જેને પસંદ આવે એ જોશે. તો ભાઈ અમે યુટ્યુબમાં મૂકવાનું શરૂ કર્યું. હવને પસંદ આવ્યા એટલે ભાઈ અમારી 18 દિવસમાં ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી. હો, એટલે આવો સપોર્ટ પહેલેથી મને હવે આપ્યો છે. હવે હજી આવો ને આવો સપોર્ટ આપતા રહેજો. હા, આ ભાઈ વાડીના જીવન જીવવાથી ઘણા ફાયદા છે અને મને ભાઈ શરીરમાં ઘણા ફાયદા થયા. અને આપણે સિટીમાં રહેતા હોઈએ અને ભાઈ રહેવું પડતું હોય કોકને જગ્યાએનો, એવું નથી હંધાઈને, પણ કોકને સગવડ હોય તે ન હોય. એટલે બધાની આપણે હળંગ વાત નથી કરતા, પણ ભાઈ અમુકને સિટીમાં રહેવાનું, 15 દિવસે રિપોર્ટ કરવાના, રોજ દવા લેવી પડે. પણ જો આ રીતનું હોય તો ભાઈ મારે હાલમાં દવા જે સિટીમાં લેતો એ કરતાં મારે ટીકડી અત્યારે પીવું હોય તો પીવું, ન પીવું તો હાલે છે. આ ભાઈ આ ધરતી માતાનો અને આ વાડીનો પ્રભાવ છે. આ શુદ્ધ હવા અને માટીમાં હાલવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એટલે આવા મને ભાઈ આ અનુભવ થયા છે. અને બીજું કે ભાઈ વાડી અને વાડીનું જીવન એ તો મને ભાઈ વડીલોના આશીર્વાદ છે. એ તમને થોડીક વાત કરી દઉં કે ભાઈ અમે મારા બાપાની બધા ભેગા રહેતા અને મારા પપ્પાએ ગામમાં મકાન બનાવ્યું અને હંધાભાઈઓની સગવડ કરી અને વાડીએ મકાન હતું. તો ભાઈ બંગલો તૈયાર થઈ ગયો આપણે ગામમાં. એટલે હવ કાકા મારા બાપા બધા ત્યાં રહેતા હતા. 1 વર્ષ અમે ત્યાં રહેલા. પછી ભાઈ બીજા વર્ષે અમારા લગ્ન થઈ ગયેલા અને બીજા વર્ષે આને ત્રીજા વર્ષે આણું તેડવાના હતા. તો હંધાય વડીલો એ નક્કી કર્યું કે ભાઈ હવે, એટલે મારા પપ્પા એમ કે લલ્લુભાઈ વાડીએ જાહે અને હારવાર અમારે જવાનું હોય એટલે કે ભાઈ એ વાડીએ જાહે રહેવા. એમ તો વાડીએ ભાઈ અમે રહેવાઈ ગયા એટલે લાઇટ નહોતી. 7 વર્ષ અમે આણું મોકલ્યા પછી લાઇટ વગર ના રહ્યા. અને ભાઈ હવ વડીલો એવા આશીર્વાદ આપ્યા કે ભાઈ વાડીએ રહ્યો તમે. એટલે અમારા હંધાય વડીલોનો ખૂબ ખૂબ આભાર. એ વડીલોએ અમને આશીર્વાદ આપ્યા કે ભાઈ વાડીએ રહ્યો એટલે અમે વાડીએ છીએ ને વાડીએ અમારથી જેવું જીવાય એવું સાદું જીવન જીવીએ છીએ, આનંદ કરીએ છીએ જીવનમાં. એટલે ભાઈ વડીલોનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ આપણે અહીંયા 1.5 વર્ષના ગાળામાં અમે રહેવા આવ્યા પછી આપણી ચેનલના માધ્યમથી જે જોતા હોય એ સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો, કોઈ નજીકથી, કોઈ ગામમાંથી, કોઈ બીજા ગામમાંથી, કોઈ અલગ સિટીમાંથી અને કોઈક બીજા રાજ્યમાંથી, તે બધેથી હવ. એટલે મારે અઠવાડિયામાં 2-3 જણ મળવા આવતા હોય. બધાના વિડીયા બનતા હોય એવું જરૂરી નથી, કારણ કે કોકને પસંદ હોય ન હોય, કોક ટાઈમે આપણે આવ્યા હોય કે ન હોય તો એ પ્રમાણે વિડીયો હંધાઈનો બનતો ન હોય. પણ હંધાઈ જે આવ્યા હોય
અને અહીંયા મારી મુલાકાત લીધી તો ભાઈ એનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને ભાઈ આવતા રહેજો, મળશું, આનંદ કરશું, ચા પાણી પીને મોજ કરીએ ભાઈ, બીજું શું જોવે. બધા આવે એટલે આપણને આનંદ બહુ થાય. અને ભાઈ હંધાઈનું આપણે ઘણાનું જોતા હોઈએ કે ભાઈ હવે એ બોલ છે કે ભાઈ મારે આ હો કે પૂરા અને સેલિબ્રેટ. હવે ભાઈ આપણે આ બધું કાંઈ કરતા નથી. આપણે જે રોજ સવારમાં અમે સેલિબ્રેટ જ કરીએ, એટલે જો કબૂતર આવે એને સણ નાખીએ છીએ, સકલાને સણ, કબૂતર ઘર, સકલા માટે ઘર, ગા માતાની સેવા જાગીને અને એને આપણે નવીન નવીન કાંઈક કરીને આ રીતનું આપણે જે ઉત્સવ છે એ મનાવતા હોઈએ. એટલે અમને આ રીતનું પસંદ છે. જે કાંઈ સેવા પ્રકૃતિ છે તો એમાં આપણે ધ્યાન દઈએ. અને હવે મારા સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનોનું નામ લઈને હું તો સણ નાખું ભાઈ, મને આ પસંદ છે અને આ રીતનું અમે કરીએ. અને હજી ભાઈ તમારો સપોર્ટ મળે આગળ વધતા રહેવું તો હારા હારા કાર્ય કરશું. અમારી આ જ ભાવના છે, એમ કોઈ બીજી ભાવનાથી વિડીયા બનાવતા નથી. અમારું સારું આપણે જીવન એમાંથી કોઈને જાણવા મળે અને કોઈને શીખવા મળે, આ હાટું થઈને આપણે આ બધું કરીએ છીએ. હવને પસંદ પડે એટલે હું આ ચેનલ હાકે જ આવું છું. બાકી અમારે બીજું કામે હોય, કપાણી ઘણી પડ્યા છે, પણ હવના લાગણી પ્રેમથી અમે જળવાઈ રહ્યા છીએ અને વિડીયો બનાવીએ છીએ. અને ભાઈ આવો નવો સપોર્ટ કરતા રહેજો, અમે આવા નવા વિડીયો બનાવતા રહેવું અને હવ ભાઈ હારે મળીને આનંદ કરતા રહેશું. આવો ભાવ છે આપણો. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, તો રક્ષાબંધનની હવને શુભકામના. હવને રક્ષાબંધનની શુભકામના. હવે બહેનું મીઠાઈ લઈને રાખડી લઈ અને ભાઈને રાખડી બાંધશે અને ભાઈને ભાઈ જે આશીર્વાદ આપશે ભાઈથી પાછું જે બને એ પાછા આપશે. તો હવે 5:30 જેવું થયું છે અને ભાઈ આપણે રોજ કાંઈક શિંગડાળિયા ખાતા હોય, પછી કાંઈક જે કાંઈ હોય નાસ્તો કરતા હોય. છે કાંઈ પડ્યું સિંગ કે એવું કાંઈ છે? આપણે સિંગ તો ખૂટી ગઈ છે આજે. એમ તો આપણે દાણા છે જ તે ને, એમ તો સિંગ બનાવી નાખું હમણાં 5 મિનિટમાં. એટલે ભાઈ સિંગ ઘરે બનાવવાનું કે હો આજ. અરે ભાઈ ઘરે સિંગ બનાવે તો ભાઈ દાણાની સિંગ તાજે તાજી અને ભાઈ કકડી બહુ મજા આવશે ખાવાની. તો ભાઈ સિંગ ખાઈએ આજ. કેમ પૈણામાં આપણે બનાવી મસ્ત. હા તો હાલો હવે સિંગ બનાવી. તો જો આપણે બધી તૈયારી કરીને બેસી ગયા છીએ. આ સિંગના દાણા આપણે થોડુંક મીઠું અને સહેજ અમથું પાણી નાખીને મૂકી દીધા હતા. 5-10 મિનિટ થઈ અને આપણે હવે આ પણો લઈ લીધો છે. પણો એટલે ઝીણી રેતી, હાવ ઝીણી રેતી છે. અને આપણે આ પણો ન હોય તો આપણે મીઠામાં પણ શેકી શકીએ, પણ આપણે અહીંયા પણો છે એટલે આપણે આમાં શેકવાની છે. તો હવે આપણે ચૂલો શેકી નાખીએ અને પછી શરૂઆત કરીએ સિંગ બનાવવાની. હવે આપણે જો તગારામાં પણો મૂકી દીધો છે, ગરમ થાય થોડોક પછી આપણે સિંગના દાણા નાખીએ. હવે આપણે જો પણો ગરમ થઈ ગયો છે, દાણા નાખી દઈએ. આપણે છે ને આ સિંગનો તાપ આપણે ધીમો રાખવાનો અને આમને હલાવ્યા કરવાનું એટલે સિંગ બહુ સરસ બને. અને હમણાં છે ને થોડીક રેતી તટી રહે, જેમ આપણે ગરમ થાય ને એમ રેતી ખરી જાય અને તૂટી પડી જાય છે.
હવે જો આપણે થોડોક કલર બદલાઈ ગયો છે. આ પણ હોય ને એટલે દાજે નહીં અને દાણો કાળો ન થાય. આપણે આપણે જે ફ્રેમ બની જ ગઈ છે હવે ઉતારી લઈએ આપણે. આપણે છે ને એને ઘડીક હલાવી દઈએ અને પછી આપણે આ સાણી લઈ લીધી છે તો આમાં નાખી દઈએ એટલે પણ બધો નીકળી જાય. આપણે છે ને શીંગ ગરમ છે તો આ રીતે આપણે તવેથો ફેરવીએ એટલે ઘણો બધો સાણેમાંથી નીકળી જાય. અને ગયા વર્ષે આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું ત્યારે આપણે એવું નક્કી કર્યું હતું કે બેનું દીકરીઓને પહેલું પેમેન્ટ આવ્યું છે એટલે આપણે પૂર્ણ કરવું છે. તો આપણે કથા કરી અને બધી બેનું દીકરીઓને તેડાવ્યું છું. આપણી શક્તિ પ્રમાણે બધી બેનું દીકરીઓને આપ્યું. અને મારે સગા નણંદ નથી પણ આપણે કાકા દાદાનું બેનું છે તો સગા નણંદ કરતાં વિશિક રાખે છે આપણને. અત્યારે ત્યાં આપણે લાખ યુટ્યુબ પરિવાર પૂરું થયું તો બધાનો બહુ ફોન આવ્યો. મારે આખો દિવસ વાત કરવામાં ટાઈમ વયો ગયો તો બધાનો બહુ સપોર્ટ છે મારે. હવે જો આપણે સીન તો બની ગઈ છે પણ થોડીક ઠરે ને પછી આપણે બોલાવીએ ને એ આમ વાડીમાં આંટો મારે છે. ભાઈ વાડીમાં આટો મારતા હોય એટલે કામ ન હોય એટલે ઝાડ જોતા હોય નિરીક્ષણ કરતા હોય કયામાં કેટલી કોળ થઈ કેટલું ફૂટ્યું ઓલા બીજા ઝાડમાં કેમ છે આ બધું આટો મારીને નિરીક્ષણ કરતા હોય ને બધું જોયા કરતા હોય. અને ભાઈ ઝાડમાં એવું છે અને મને એવું જોવા મળેલું કે ભાઈ તમે વાડીમાં હોવ હાવ શાંત વાતાવરણ હોય અને ભાઈ ઝાડમાં જીવ છે એ આપણને પાકું થાય કે ભાઈ જો ઝાડ આથી તમે સુરતા કરીને બેઠા હો તો ઝાડ છે તમારે અરે હસતું હોય એવું લાગે હો. આ અનુભવ આ હસતું ને ત્યારે શું છે જુઓ તમે આ કેટલી કોળ ને કેટલો કિલોલ કરે છે ઝાડ. આપણી જોવાની દ્રષ્ટિ એ રીતની હોય તો ઝાડ ભાઈ કિલોલ કરે અને આપણને અરે મોજ કરે. આ ઝાડ આવું છે મને આવું દેખાવામાં આવે ને મને આવું મહેસૂસ થાય ભાઈ. અને ઝાડ તો આપણે વાડીમાં રોપ્યા પછી ભાઈ 1-1 ફૂટના હતા જો આ બીજા વર્ષે કેવા થઈ ગયા તો આ ત્રીજા વર્ષે આવા થાય એટલે આ ઝાડ આપણે હવે વાડીમાં અત્યારે જો ડ્રોનથી આપણે શૂટિંગ ઉતારતા હોઈએ તો આ મહિને જે શૂટિંગ ઉતાર્યું પછી બીજા મહિને જો તમે ઉતારો તો આખું લોકેશન ફેરવું હોય, ત્રીજા મહિને ઉતારો તો આખું લોકેશન ફેરવું હોય. આ દર મહિને આમાં રોજ લોકેશન ફેર થતું હોય પણ એ ઓછું દેખાય પણ મહિને તમે જોઈ શકો કે મહિનામાં કેટલો ફેરફાર થયો. એટલે ઝાડ છે એ એનું કામ કરતા હોય આપણે રોપી એટલે ભાઈ ઘરમાં ફૂલનો ગુલદસ્તો હોય તેને દર એક દિવસે ફેરવવો પડતો હોય પણ વાડીમાં જો ઝાડ વાવ્યા હોય તો પછી એનું કામ કરે અને આપણને નવું લોકેશન આપ્યા જ કરે. અને ભાઈ તમે જોઈ શકો કે ભાઈ બધાય ઝાડ કેવા કોળમાં છે કારણ કે વરસાદ હતો ત્યાં સુધી કોળ ન થાય પછી વરસાદ અત્યારે જો 5 દિવસ ઓછો પડ્યો ત્યાં બધાય ઝાડને નવા કમળિયા ફૂટી ગયા અને બધું ઝાડ આમ જુઓ આમ ઘેરો આખો મોજ કરે હો, આનંદમાં લહેરાય છે ઝાડ. વાહ ભાઈ વાહ. અને જે આપણે આ ઝાડ રોપ્યા છે તો આ ઝાડ બધાય જુઓ તમે અહીંયા અલગ અલગ છે. આ લીચી છે, ઓલપા શેરી છે, આ ચીકુ છે, જમરૂક છે 2-3 જાતના, દાડમ 2-3 જાતના છે, લીંબુ છે, સંતરા છે, મોસંબી છે,
પછી ઓલ પાસે ભાઈ આંબળા, અને એટલે ટૂંકમાં બધાય ઝાડ ફ્રૂટના જે સિઝને ફ્રૂટ આવે તો પંખી ખાઈ શકે. એટલે ભાઈ ઉમરા છે, પીપર છે, પીપળા છે, વડલા છે, અને ઇમારતી લાકડાના બીજા ઝાડે ફરતા છે. એટલે પંખી માળા બાંધી શકે. આપણો હેતુ જ એ છે કે ભાઈ પંખી અહીંયા આવે, રે, અને અહીંયા ફ્રૂટ ખાય. બાકી સકલી કબૂતર જે સણ ખાય એ તો આપણે આવે જ છે, રોજ સણ નાખીએ છે, એની જમાવટ કરે જ છે. પણ જે ફ્રૂટ ખાતા હોય એવા પંખી આપણી વાડીમાં રહીને અને માળા બાંધીને અને એને ફ્રૂટ મળવું જોવે. અને પંખી ફ્રૂટ ખાય અને પછી જે કાંઈ વધના હોય એ આપણે ખાઈ. આ રીતનો આપણો હેતુ છે ભાઈ. પંખી લક્ષી ફ્રૂટના ઝાડ આપણે વાવેલા છે, અને ઇમારતી લાકડાના વાવ્યા છે, ધાર્મિક ઝાડે વાવેલા છે આપણે. જો બિલ્લી છે, શિવલિંગ છે, પછી કદમ છે, રૂખડા છે, પછી સંપો છે આપણે હનુમાન સંપો કહેવાય એ, પછી વેલ છે આપણે પાંડવ વેલ, સમેલી વેલ, પછી અલગ અલગ શોપીસના ઝાડ છે. એટલે આ ઝાડ આપણે બધા અલગ અલગ વાવવાનું કારણ એ છે કે ભાઈ પશુ પંખી આનંદથી અને કિલોલથી રહી શકે. અને ભાઈ આ જીવ આપણે અહીંયા જીવનમાં છીએ, હવે આ પ્રકૃતિને પ્રેમ કરીએ અને ભાઈ પ્રકૃતિને જો એનું રક્ષણ કરશું તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. આ જીવનની સત્ય વાત છે. આ જ્યારે સમજાય ત્યારે બધાને સમજાય, બાકી આની વગર આપણું હાલે નહીં. સિંગ શેકાઈ ગયું છે? લાવો ખાઈ થોડી હાલ. તો ભાઈ ગરમ સિંગ આવી ગઈ, હજી ગરમ જ છે. હો જેવી તેવી ઠરી, એટલે જેમ ઠરતી જાય અત્યારે આપણે થોડીક ખાવું. અને ભાઈ આ સિંગ વસ્તુ એવી છે કે ભાઈ 5-6 વાગે તમે નાસ્તામાં લેતા હો તો સારું. બાકી રાતે અમુક વાળું કરીને સિંગ ખાય તો એ પાસનમાં થોડુંક કેવરાવે. એટલે રાતે વાળું કરીને સિંગ બને એટલી ઓછી ખવાય, અત્યારે ખવાય, 11 વાગ્યા ખવાય. એટલે આ રીતની આપણે જો ખાઈએ તો સિંગમાં જમાવટ થાય. હવે ટેસ્ટ કરીએ હું. વાહ ભાઈ, કાજુ ખાઈ એવું લાગે. હો બહુ સરસ. ફોફાઈ મસ્ત ઉકળી જાય છે. આપણે પાસે દાણા પીડ્યા હતા. હવે સિંગ આપણે ગયા હોય, ન ગયા હોય ન હોય. હવે આ વસ્તુ પડી હતી એનો ઉપયોગ કરીને જો તરત સિંગ બનાવી નાખી, આમાં વાર ન લાગે. વાર લાગી ભાઈ, આ જો બની ગઈ ને ખાવાય મળ્યા. એટલે ભાઈ આમાં જે આપણે ઘરનું ધ્યાન રાખીને જે બહેનો કામ કરતા હોય તો એને ધારે તો રસોડામાં બધું કમ્પ્લેટ રાખીને કમ્પ્લેટ જે પડ્યું હોય એનો ઉપયોગ કરી શકે. પણ આ બધું કરવું હોય તો થાય. આપણે શરૂ કર્યું ત્યારે કેવું વિચાર્યું હતું કે આવું વિચાર્યું હતું કે ભાઈ આપણે 1 લાખ પહોંચ્યું કે કોઈ વસ્તુ કાંઈ આપણે કે ભાઈ આપણે સંસ્કૃતિના વિડીયા બનાવવા છે એવું વિચાર્યું હતું. આવું આપણે વિચાર્યું નહોતું. એટલે ભાઈ હવે બહુ સપોર્ટ આપ્યો આપણને. અને ધાર્યા ભાઈ, કારણ કે આવું આપણે કોઈ જે ધાર્યું, કારણ કે આપણે આ લાઈન નહોતી ને આપણે કોઈ વસ્તુ કાંઈ એ રીતનું ફાવે નહીં આપણને. એટલે ભાઈ અમને ધાર્યા કરતાં સારો સાથ સહકાર તમારો મળ્યો છે. અને ભાઈ આવો નવો સાથ સહકાર આપતા રહેજો. એટલે અમે આ રીતના વિડીયો બનાવતા રહેવું. અને ભાઈ બીજી વખત મારા યુટ્યુબ પરિવારનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને હવે ભાઈ અમે ખાઈ લઈએ સિંગ, અને સિંગ બની છે મસ્ત. એટલે સિંગ એટલે ભાઈ મગફળી હોય, મગફળીના દાણા શેકીને આ સિંગ કહેવાય. એટલે અમુક જગ્યાએ અલગ અલગ બોલતા હોય એટલે તમને શોખવટ કરી નાખી. એટલે ભાઈ આ સિંગ ખાઈએ છીએ ને એનો નાસ્તો કરીએ છીએ. અને ભાઈ અમે કરી લઈએ હવે નિરાંતે નાસ્તો. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.